टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરીએ તો ચંડોળા તળાવ બાદ હવે અમદાવાદ મનપાએ બાપુનગરમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે। બાપુનગર વિસ્તારના અકબરનગર, છાપરા, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને રખિયાલમાં પોલીસે બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કર્યા। કુલ 450 જેટલા ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા। અગાઉ એએમસીએ તમામ લોકોને મકાન ખાલી કરી દેવા સૂચના આપી હતી। વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા। તેમ છતાં 76 લોકોએ હજુ પણ દબાણની જગ્યા ખાલી નથી કરી। આખરે મનપાએ આવા દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે। ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસપી 9 પીઆઈ, 27 પીએસઆઈ અને 400 પોલીસકર્મી ઉપરાંત એસઆરપી જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા છે। ડિમોલેશનની પ્રક્રિયામાં કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા એવા ટોટલ 450 જેટલા કાચા પાકા મકાનો જે અહીંયા હતા એના માટે ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કુલ 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ, 400 પોલીસ માણસો અને 10 એસઆરપી સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને ડિમોલેશનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલુ છે। દબાણ દૂર કરવાની કામગીરીમાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 60 હિટાચી મળી 14 વિશાળ મશીનરીનો ઉપયોગ કરાયો। ઉપરાંત 150 જેટલા શ્રમિક દબાણ હટાવવાની કામગીરીમાં જોતરાયા છે। દબાણ હટાવ્યા બાદ કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખાલી થશે। આ જગ્યામાં મનપા લાઇબ્રેરી, ગાર્ડન, બોર્ડ ઓફિસ, જીમ સહિતની સુવિધાઓ ઊભી કરી શકશે। 1987માં આનું ડિમોલેશન થયું હતું। એના પછી અહીંયા વખત સર્વે કરવામાં આવ્યું હતું। બાપુનગર વોર્ડમાં આવેલી આ ટીપી સ્કીમ નંબર 11માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસથી પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા। તેમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે। ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે। બાપુનગરના અકબરનગરના છાપરામાં અગાઉ 2024માં મનપાએ સર્વે કર્યો। આ વિસ્તારમાં અગાઉ ગુનેગારોના મકાન જમીનદોસ્ત કરાયા। હવે તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। છાપરાઓ દૂર કરવામાં આવ્યા છે ત્યારે કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। નમો વનને જ્યારે પૂર્વ અમદાવાદની અંદર સારી રીતે વિકસિત કરવામાં આવતો હોય ત્યારે અહીંયા પર્યટકો માટે અને સ્થાનિકો માટે આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આ 450 ઝૂંપડાઓ દૂર કરવાના કારણે ગુનેગારો અહીંયા નહીં રહે અને સુરક્ષા વધશે એ પ્રકારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ તમામ 450 ઝૂંપડાઓ છે એને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને દૂર કરવામાં આવ્યા છે। અકબરનગરના છાપરા ખાતેના 450 મકાનો, 450થી પણ વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સહિત જે કોર્પોરેશનની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ છે એમના દ્વારા દૂર કરવામાં આવ્યા છે। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રાયર નોટિસ સાથે પૂર્ણ કરવામાં આવી છે અને 15,000 ચોરસ મીટરની આ જે જગ્યા છે એ જગ્યાને ક્લિયર કર્યા બાદ હવે અહીંયા જે 3 કરોડ રૂપિયાની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે ત્યારે અહીંયા જે નમો સ્ટેડિયમ છે, નમો સ્ટેડિયમની પાસે જ જે પબ્લિક એમેનિટીઝ છે ઊભી કરવામાં આવશે। મારી બરાબર પાછળ આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આ તમામ મકાનો છે, જે મકાનોમાંથી કેટલાક લોકોને વટવા ખાતે મકાનો ફાળવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં ન રહીને જે મકાનો છે એમના ભાડે રાખ્યા હતા। હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને સમગ્ર પ્લોટ ખાલી કરવામાં આવ્યો છે અને આ એ જ પ્લોટ છે જે પ્લોટ જે જગ્યામાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરનારા જે આરોપીઓ છે એમના પણ મકાનો હતા, જે અગાઉ દૂર કરવામાં આવ્યા હતા અને હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આ કોર્પોરેશનની જે જગ્યા છે એ જગ્યા ખાલી કરવામાં આવી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9